આપણે જો વાડામાંથી ગાયું કાઢવાનું મોડું થઈ ગયું હે અને વાગી ગયા કંઈક આપણે 8:50 અને 9 થી 9:30 ગાળામાં આપણે ગાયું બોલાવી છે. એમાં થયું એવું કે મોડું થઈ ગયું, એના લીધે આપણે ગાયું નથી બહાર કાઢવી, કારણ કે બહાર કાઢશું તો એમની ઘાણે થઈ જશે અને બધી જો કે શાંતિથી બેસી જઈ છે. એટલે આવી થોડીક ઘાણે થઈ જાય એવું છે. એના લીધે આપણે ગાયું કંઈ બહાર કાઢી નથી અને કે બેહવા જ દેવી, અને પાછા બારા કાઢશું એટલે અહીંયા બેહવામાં ઠરશે ને, એટલે કે ઊભા રહેશે, પછી તરત સારવા જવા લઈ જવાનું થાય છે. આવી માથાકૂટ છે આજ અત્યારમાં, જો કે મોડા ઉઠે એના લીધે આ બધું પરિણામ આજ આપણે ગાયુંને ભોગવવો પડ્યો. એક ભૂલના કારણે જો આવું થયું. 2-3 જ ઊભા છે, જો ભેંસ એક ઊભી છે, 3 વાસળી ઊભી. જગદીશની ગાયું નીમણામાં પાવરા બાંધેલા છે, હજી કંઈ છોડ્યા નથી. બધા પાવરા છોડ લેવો, લાકડેલી ન જઈશ, લાકડેલી ન જઈશ એક દે ને ગાયું એમ થઈ છે કે આ બોલાવે છોડે લે. આમ જો ક્યારના ખાણ ખવડાવીને અમને ભૂલી ગયેલા હાવડા પાવરા. ગાયું 8 ત્યાં લગી રેત, બોલો 8:50 થઈ છે તો એ પાવરા ગાયું હારે. એમાં એવું થયું જગદીશ જો છે ગાય, એના લીધે કંઈ છોડવા રહેલા નથી, ગાયું દોઈને તરત ગયા છે. વાંહે કંઈક આવડા અમને કંઈ ધ્યાન નથી દીધી, એના લીધે પાવરા હમણાંમાં છે ને જે ગાયું જો કે બાંધેલી છે, છોડે નથી. આપણે ગાયું જો કે છૂટી જ રહે બધી. નાના ભાઈને જોઈ કે કેવી ગાયું ન બાંધીશ, ગાયું બાંધવાથી ઈતડાને એવું વધારે છોટે છે, ગમે એવી દવા નાખો તો છતાંય આવડા જો ગાયું બાંધી છે આવી રીતે. જો આમાં સોડાવા ટીમ કરાવો છૂટું છે. જો તો આ છે આપણા નાના ભાઈને ગાયું, દેખાડતા જઈએ આજ બધી નીલે એ બધું છોડે ને પછી ગાયું છોડ્યો. જો આ ગોમતી છે, હરેણ, પારેવ, ગોમતી, જો આ ગાંડી, પછી આ ગોયડી, પછી ગોયડીની પાસે બેઠી માર્કેટની વાસળી, પછી હરણની વળકું, હરણની વાસળી. આમ બે છે એ તો ભળે આવેલા છે. આ જો આંક્યોર આપણે છે હિરાલની, આ હિરાલની વાસળી જે આપણા પાસે વધારે ખંજોળો આવે એની. ના પડખે બેઠી કાબેરની, જે માણ આપણે ગાયુંમાં હેવા કરી હતી. આ છે આપણે ગઢીગા જે પહેલાં હતી ભૂરી, તો એની છે. જો સોડાવે ચીમ કરે ઊભી થઈ જવાની. આ છે આપણે કાન તૂટલી, કાન ક્રેક થઈ ગયેલો રહ્યો એ. જો પહેલાં બિલ્લો પહેલાં અને જો કે બિલ્લો મારેલો હતો કાનમાં, પણ તારમાં ક્યાંક ભરાઈ ગયું ને કાન તોડીને આવ્યું હતું, અને બિલ્લો પણ હારે મેલીને આવ્યું હતું. આ બાજુ છે નાનાની ભેંસ્યું, જો એક આ બેઠી, પછી આંક્યો છે કાળેટ, કુંડી પણ કેવી છે, કાળેટ પણ કેવી છે. આ જો ભગીર, આને હોંડી કેવી છે, અને આને ભગીર કેવી છે, જે હમણાં વિયાણે એ છે. એથી આગળ હાલવી તો આગળ જો આપણે ભગીર બેઠી છે, તો આગળ ભગીર છે, અને બિલકુલ 2 પાડા છે. બીજા કંઈક એકાદું બહાર રખડે છે. અને આ છે આપણે આ જે આપણે ગાંડી ગા રહી એની વાસળી. જો કે ગાંડી પણ કેવી છે ને, અને મુંડી પણ કેવી. કાની લે શું કેવી છે? હા, ગાંડી મુંડી બે કેવી. અહીંની વાસળી છે, જો કે આંકેર બાંધી છે, દોઈને અમને બાંધી દીધેલી, છોડેલી નથી. અને હવે એ ભાઈ જાણા વાસળી જાણા ગા જાણ આવું છે ને. આપણે ગાયું જો હજી શાંતિથી બેઠી જ છે હજી આમ. એમાં એવું થાય સવારમાં ઉઠીને જે આપણે વાડામાં વિડીયો બનાવવા આવીને એટલે ગાયું ઊભી થઈ જાય છે. એટલે ગાયુંને એમ થાય છે કે હવે આઠવાનો ટાઈમ થઈ ગયો કદાચ. અને બીજી વાતમાં ગાયુંને એમ પણ થાય કે હવે આ આપણા છોડવા આવ્યા, તો એના લીધે આપણે વચમાં જઈને ઓછો વિડીયો બનાવીએ, અને ખાસ કરીને આવા વિડીયો ઓછા નાખીએ. જ્યારે ગાયુંને સારતા હોય ત્યાંના વિડીયો આપણે વધારે નાખીએ. હા, ગોયડી, જો આ ગોયડી આપણને ગમે ત્યારે સીમમાં દોઈ હોય ને તોય દોવા દેતી હતી.
અને હજી પણ દોવા દે એવું નથી દોવા દીધી, એટલી હોજી ગાયું છે આપણે. ના આપણે પાર્યો પણ એ પણ ગમી આ દોવા દે. તો નીલે એક વારથી બધા છોડ નાખજો. આજ નીલેશને વળગાડી દીધો નહીં કરજો. અને ભેંસ્યું બેઠી, છોકરો કંઈ છોડી ન શકતો ગાયું. છોડ ફટાફટ. આ જ આવ્યા છે જો મારા ઘડો પામે વિડીયો બનાવું. અહીં કરજો અમારા ઘડો પાયા છે. વિડીયો બનાવી ના પાડાવડા. જે આપણે બે ખેતર વાવી આમના છે, જે આપણે વિડીયોમાં પહેલાં પણ દેખાડ્યા એ. આ વિડીયો બનાવવા નથી દેતા અમારા ઘડોપા. ઘડોપા એટલે ઘડોપા. ઘડોપા આપણે ભરવાડની ભાષામાં, માલધારીની ભાષામાં ઘડોપા શી નહીં કે? હે શી નહીં કે? લે કે હું એટલે બાપાના કાકાને કે, બાપાના દાદાને કે એમ સમજાવો. હું બોલું એમાં એવું, ઘડોપા અમારે બાપાના કાકા હોય અથવા બાપાના દાદા હોય એમને ઘડવાપા કહેવામાં આવે છે. અને બીજા આપણે ગમે હિન્દુ સમાજમાં તો આપણે ગુજરાતમાં ભા કહેવામાં આવે છે. અને ખાસ કરીને અમારે ભરવાડમાં તે ઘડવાપા કહેવામાં આવે છે. એટલે કે ઘડ એટલે કેળનું ઘડ આવે એ, અને ફરતા ફરતા કેળા આવે એ અમે અમારે છે ઘડ. કાલના જો કે આવ્યા છે રહેશે નડિયાદ ચેરિયાલ ગુતાયેલ. કાલના જો કે આવ્યા છે શાંતિ બેઠા છે. મને એવું લાગે છે ડો એમ જાજુ નહીં તો કાંઈ ભાગું કરે છે તારમાં. ઘરે જવું છે, ઘરે જવાનું ઘડો ભાઈ. ચાર ના નીકળ્યા તું? કાલ સવારમાં નીકળ્યા હતા? 6 વાગે નીકળ્યા. બરોબર. એ હગા હાઈમાં ફરીને જો વયા અહીં કયો રાટો મારો આવ્યા કે ભયું પાસે જતા એવું છે. નથી છૂટતી નીલેથી વાસળી છૂટતી ને સાંજે પણ મેં છોડી દે અને અત્યારે પણ એને નથી છૂટતી. છોડ્યા તાર પાસે છોડાવવાની બોલ. ફોટું લઈને ઊભું રહેવું બોલ. વાસળી નહીં તને મારવાનો હાથ. હા હાંજે એટલે હાંજે વાસળીને વાંકી છે. અત્યારે તારો વાંકી વાસળીનું હાસું બોલી હાસું બોલ. કેમેરો ચાલુ દો અહીં તારો વાંખે વાસળીનો. હા એમ હાલો તો નીલેશે કબૂલ કરી લીધું કે મારો વાંખી. તો બે વાસળી એના પાસે છોડાવવાની. અને જો આપણે કેવો પાડો છે, લાખ રૂપિયાનો પાડો છે. લાખ રૂપિયાનો મોટો થાય ને હાસવી એટલે લાખ રૂપિયાનો થાય. બંનીમાં એલા પાડાનો હોય. આનો બાપો બંનીમાં જ ઠેઠ લાયા હતા. એનો હે ને એ ભગડો હે હાવ. થોડોક આમ દૂધ સારું પાય ને તો વળે પાછો સારો થઈ જાય ખતરનાક. ભેંસ જોઈ કે રણકે હે. હા નથી તાર પાડાને ખાઈ જતા. ભેંસને બાંધીને હોય ને તો એ મારક નહીં ભેંસ છે. છોકરાઓને પાસે નથી આવવા દીધી. પાડો ઊભો થઈ ગયો તો આળા મરડા તારમાં. હાલ્યો દાદા તારમાં આપણે ધાવું થઈ લે જરાક દી. હા એક વાસળે છોડ નાખ્યો. શાબાશ છોડ. તારથી આમને આવું કામ કરાય ને તો જ મેળાવે ને નથી મેળાવતો. તાજ રજા શી નહીં તારી? તો કે મને અહીં કયો તાકીને બોલ. અષાઢી બીજની. અષાઢી બીજ? આહાડી બીજ કહેવાના. આહાડી બીજ ફૂલ માલધારીની ભાષામાં બોલવાનું. હું હા આષાઢી બીજની છે રજા અમને, પણ તોય અમને રજા નહીં રહે. કારણ કે કામ જ એટલું કરાવી નાખશું. આજે કાલે મજબૂર થઈ જશે નિશાળ જવા માટે. કાની લે એક દી આમના ધરાઈને કામ કરાવીને એટલે બીજા દી આપને આપ વહી જાય નિશાળે. એટલે ભાગી જાય રહે નહીં. એક દી કા ગાયું લઈ જઈએ એટલે તરત ભાગી જાય. આમ પાછો શોખ એમને બહુ થાય ગાયું આવવાનો. જ્યારે ભેળને એવું હોય ને એટલે અત્યારે શું કે વધારે કંદડાઈના હિસાબે આ નાના નાના કચુડીએ રહ્યા ને ગાયું નથી આવતા. આજ આવજે નહીં લે. અરે જો ના પાડે આમાં થઈને લઈ જવાનો.
બોલી ગયો. ઓહો હો 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 હો, ચારનો વાડે સોડા હા હે નહીં લ્યા, ચારનો સોડો છું વાડે. લે હા વિડીયો ચાલુ થયો તારનો તું વાસળી સોડસ. હાલો તો હવે આપણે લગભગ 15-20 મિનિટમાં ગાયું ઢળવાની છે. જો એ માં જો માં તો માં કહેવાય, સોડી એવી જઈ જો ધાવવા વાસળી ભાઈ. આપણે ધાવા જ દેવાની, વાળવાની નથી. આપણું હોય તો આપણે નથી વાળતા, ધાવા જ દેવી. ખાલી જો લાકડી લઈને વાડામાં આવ્યા તાણે 2-3 ઊભા થઈ ગયા. જો રુદ્ર હે, ધોળગા હે, મુરલીગા હે, રૂજી હે, આ બધા ઊભા થઈ ગયા. ખાસ કરીને આપણે અહીંયા વાડામાં જો આ લાકડીનો વિડીયો બનાવવા તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે લાકડીનો વિડીયો બનાવો. તો જો આ છે આપણી નવી લાકડી. જો કે જે લગભગ 2-3 વાર લઈ ગયા આપણે ગાયુંમાં આઢવા. જો આ રીતની છે ને આપણે આ ઘરે જ બનાવેલી છે. બહાર જો કે આપણે કોઈ પાસે કઈ વસ્તુ નથી નખાયું. આ કમ્પ્લેટ આપણે હાથે નાખેલી. આ કુંડલી છે, કોષ્ટા છે, એ બધું આપણે મોટા જે નથુભાઈ રે એમને નાખ્યું હોય. વજનમાં જો કે લાકડી ખતરનાક છે. ખાસ કરીને અત્યારે જો કે લાકડી નથી લઈ જતા, આપણે ઉપયોગ નથી કરતા, અમુક વાર જ લઈ જઈએ જ્યારે 2 ગોળ થઈ ત્યારે જ તે. બાકી જે આપણો નાનકડો દંડો રહ્યો એ લઈ જઈએ. જો અત્યારે થાય એમાં એવું કે લાકડી હાથમાં હોય એટલે હક નથી થતું, અને ચીક બાવળિયાની એવું હોય એટલે કોરવા માંડી. તો એના લીધે આ જો આ બધા કોષ્ટા રહ્યા, આ જે રહીને અમારી ભાષામાં કોષ્ટા કહેવાય. તો આ કોષ્ટા રહી ખોરાઈ જાય કાંટામાં નાખ્યું એટલે. તો એના લીધે આપણે ખાસ કરીને લાકડી નથી લઈ જતા. અત્યારે લઈ જઈએ તો લાકડી જો કે બગડી જાય, તો એના લીધે પડી મૂકવી. આને કાઢીશું આપણે સિઝનમાં. જો કે તોય આપણે આ લાકડી આ આઢવાનો ઓછો વિચાર છે, કારણ કે રાખવી વધારે ઘરે જ છે. અડીખમ લાકડી એના લીધે. ને ખાસ કરીને લાકડી જ્યારે અમુક 2 માથા ભારે હોય ખૂટિયા અને પાડા હોય તો બાજી ગયા હોય ત્યારે આ લાકડી બહુ જ કામ કરે છે. બાકી એવું નથી કે આપણે આ ગાયોને મારવા માટે લઈ જવી છે કે ગાયોને હાંકવા માટે લઈ જવી છે. જોકે અહીં ક્યાંય વેસાતી લીધેલી કે ડાયરેક્ટ તૈયાર લાવેલા નથી, સીધી આપણે વાહારેથી કાપેલી છે લાકડી. જો કે ઠેઠ આપણે એમપીમાંથી આવી. હા શણગાર પછી આપણે લાકડીનો કરવામાં આવ્યો હોય લાઈન. લાયા ત્યારે આ જે આપણે કુંડલી રહી નહોતી હારે, કુંડલી પણ આપણે હારે નહોતી, પછી આપણે નાખી. જો આવી છે કંઈક લાકડી. ખાસ કરીને આ લાકડીનો વિડીયો એ માટે બનાવ્યો કે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે જે નવી લાકડી લાવ્યા તો એનો પણ વિડીયો બનાવો. તો આ લાકડીનો વિડીયો આપણે પહેલાં જ બનાવી નાખ્યો હતો. અને જે આપણા પાસે દંડો રહ્યો બીજો જે આપણે ગાયુંમાં અત્યારે હાલ લઈ જવી, તો એ અને આ 2 આપણે હારે લાવ્યા હતા ને હારે 2ને આવી રીતે કોષ્ટાની એવું સડાવ્યું. વાડામાં આવતા જો કેટલી ગાયો ઊભી થઈ જાય. ખાસ કરીને એ માટે નથી આવતા વાડા, માથા ગુડી થાય. કારણ કે આઢવાનો ટાઈમ હોય ને ભલે ઊભી થઈ જાય ગાયું એટલે ઘાણી થાય ગોવાળાને, ખાસ કરીને ગાયુંની. તો આવું છે ને, જે કોઈ પ્રશ્ન હોય તું તારે તો કોમેન્ટમાં આપણે જરૂર લખવો. હું જરૂરથી એનો વિડીયોમાં રિપ્લાય આપીશ. હવે કાલ જો કે આપણે થોડો ઘણો વરસાદ આવી ગયો હતો ને એવો બહુ ખાસ નહોતો આવ્યો. આમ પછડી પલાળ વરસાદ આવ્યો હતો, એટલે કે આપણા લુગડા પલ્લે એવો આપણા માટે ઘણો થઈ ગયો કાલ. અને આજ કંઈક વાતાવરણ એવું છે, સવારનો કંઈ આપણે સૂર્ય મહારાજ સવારના કંઈ દેખાણા નથી, બધું જળોમળો જ છે ઉપર. તો શું તમારે આ આજકાલમાં કંઈ વરસાદ થયો એ પણ કોમેન્ટ કરજો. અમારે જો કે કાલ થોડોક થઈ ગયો અને આજ થોડીક આગળ છે એવું લાગે છે કે વરસાદ આવશે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો લાકડીનો અને આપણા ગાયોનો અને વાડાનો, કોમેન્ટ જરૂર કરજો. અને ખાસ કરીને હવે ગાયોના વિડીયો આપણે સારવા જેવી ઓછા બનાવી છે, કારણ કે એક જગ્યાએ એક બાજુ વધારે જ આવી ગાયું લઈને, તો એના લીધે આપણે વિડીયો કંઈ એવા બનાવતા નથી. તો આવી જ રીતે આપણને યુટ્યુબમાં સપોર્ટ કરી રાખજો. હજી તો કે આપણે નાવાનું ને બધું બાકી છે, નહીં લીધું એટલે તરત આપણે ગાયો ઉઠાડવાની છે. આવું બધું કામ છે અત્યારમાં હજી.
અડધી કલાકમાં તો આપણે ગાયું અઢાડવાની છે. અને આ વિડીયો કેવો લાગ્યો આ લાકડીનો ખાસ કરીને આપણો જરૂર જણાવજો કોમેન્ટમાં. અને બાકી મળશું હવે આગલા વિડીયોમાં. એટલે કે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. કોમેન્ટ જરૂર